નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। અમદાવાદમાં કોંગ્રેસની ઓફિસ પર પથ્થરમારો, કોંગ્રેસે કહ્યું તાકાત હોય તો સામી સાથી આવો। લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન પર સંજય રાવતની પ્રતિક્રિયા। અસુદુદ્દીન ઓવૈસીએ કહ્યું નવા કાયદાઓની જોગવાઈઓ લોકોના નાગરિક સ્વતંત્રતા અને અધિકારો માટે ખતરો। પીએમ મોદીના પરમાત્મા અને મહાત્મા ગાંધીવાળા નિવેદન પર રાહુલ ગાંધી એવું બોલ્યા કે સાંસદમાં થયો તાળીઓનો ગડગડાટ। ભારતના દુશ્મનને પંપાળવો, પાકિસ્તાનને મોંઘો પડ્યો, આતંકવાદી જેલ તોડીને ફરાર, સાથે 18 કેદીઓને પણ ભગાડ્યા। કોંગ્રેસ નેતા દેવેન્દ્ર ફડણવીસ આ પૂર્વ સીએમ માટે ભારત રત્ન માંગશે। રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસ્યા। ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે। યુપીમાં 80માંથી 80 સીટો જીતી જાવ તો પણ ઈવીએમ પર વિશ્વાસ નહીં કરું, અખિલેશે શાયરાના અંદાજમાં સરકારને ઘેરી। ગુજરાતમાં હોબાળો મચ્યો, હિન્દુ વિરોધી નિવેદન પર બજરંગ દળે રાહુલ ગાંધીના પોસ્ટરને કાળો કર્યું અને સ્ટીકરો લગાવ્યા। ઇલેક્ટ્રિક બોન્ડ ખરીદનાર 1300 કંપનીઓ ફસાઈ ગઈ, દાનથી ફાયદો થયો, હવે નોટિસો આવવા લાગી। ફાસ્ટેગ યુઝરો માટે ફટકો, હવે બેંકો ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલશે। હિજબા પછી જીન્સ અને ટી શર્ટ પહેરવા પણ બેન, મુંબઈના કોલેજનો નિર્ણયથી વિદ્યાર્થીઓ હેરાન। ચંદ્રબાબુ નાયડુએ એનટીઆર ભરોસા પેન્શન યોજનાનો વિતરણનો શુભારંભ કરાવ્યો। નેપાળમાં રાજકીય નાટક શરૂ, 2 વર્ષમાં ત્રીજી વખત સરકાર બદલવાના એંધાણ। ચંદ્રબાબુ નાયડુએ રેવત રેડ્ડી સાથે બેઠકની માંગ કરી, રાજકીય વર્તુળમાં ખળબળાટ। ઉપેન્દ્ર કુશવાહ રાજ્યસભામાં જશે, બિહારમાંથી એનડીએના ઉમેદવાર જાહેર કરતા કરી ભાવુક પોસ્ટ। રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડ અને 15 કિલો સોનું મળી આવ્યું। ઓડિશાના મુખ્યમંત્રી મોહન શરણ માઝીએ કહ્યું સુભદ્રા યોજના 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર શરૂ કરવામાં આવશે। રાજ્યની 13 સરકારી મેડિકલ કોલેજમાં સરકારે ફરી જીક્યો તોતિંગ, ફીમાં વધારો। દિલ્હી હાઈકોર્ટે કથિત દારૂ નીતિ કૌભાંડ કેસમાં બીઆરએસ નેતા કવિતાને જામીન આપવાનો કર્યો ઇનકાર। નેપાળમાં 4% વસ્તી ધરાવતા મુસ્લિમોએ હિન્દુનગર ગામનું નામ બદલીને મોહમ્મદનગર કર્યું। ગુજરાત રાજ્યની લગભગ તમામ જેલો હાઉસફુલ, કેદીઓની સ્થિતિ દયનીય। મહારાષ્ટ્રમાં પેપર લીક રોકવા કાયદો બનાવશે નાયબ મુખ્યમંત્રી ફડણવીસ। ભાજપ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા સહિત મોટા આદિવાસી નેતાઓને મેદાનમાં ઉતારશે। 7 જુલાઈ સુધી રેશન કાર્ડ સંબંધિત બધી જ કામગીરીઓ બંધ। મોદી સરકારની ગૃહિણીઓ માટે મોટી ભેટ, એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 31 રૂપિયાનો ઘટાડો કર્યો। પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સાંસદના ડેપ્યુટી સ્પીકર પદ માટે અયોધ્યાના સાંસદ અવૈધ પ્રસાદનો પ્રસ્તાવ મૂક્યો। સાંસદના વિશેષ સત્રમાં ભારે હોબાળાની સંભાવના, રાહુલ ગાંધીએ વિપક્ષ નેતા બનતા જ બતાવ્યા તેવર। અખિલેશ યાદવનો ભાજપ પર ગંભીર આરોપ, સરકાર અનામત સાથે રમત રમી રહી છે। અબુધાબી બાદ હવે મોસ્કોમાં બનશે હિન્દુ મંદિર, પીએમ મોદીના રશિયા પ્રવાસ પહેલા જ માંગ તેજ બની। સુરતમાં રઘુકુળ સમાધાન સમિતિ દ્વારા વેપારી ભાઈઓને નવા કાયદા સાથે મફત કાનૂની સેવા મળશે। નાગાલેન્ડમાં 20 વર્ષ બાદ થયેલી ચૂંટણીમાં મહિલાઓએ ઇતિહાસ રચ્યો, 278 સીટોમાંથી 102 સીટો પર મહિલાઓ જીતી। કોડીનારના પીઆઈ ભોજાણીની વંથલી ટોલનાકે લુક્કાગીરી, પીઆઈ સહિત 22 સામે રાયોટિંગ અને હત્યાની કોશિશનો ગુનો નોંધાયો। કોંગ્રેસે કર્યો 3 નવા ફોજદારી કાયદાનો વિરોધ, સાંસદ મનીષ તિવારીએ ટ્વીટ કરીને ત્રણેય કાયદાઓને તાત્કાલિક રોકવાની કરી માંગ। અમરનાથ યાત્રા વચ્ચે જમ્મુના રિયાસીમાં મોટી ઘટના, મંદિરમાં તોડફોડ કરીને વાતાવરણ ડોળવાનો પ્રયાસ।
સીએમ અરવિંદ કેજરીવાલે સીબીઆઈની ધરપકડ સામે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો. ઉત્તર પ્રદેશમાં 18 વર્ષથી નીચેની વયના છાત્રોને પંપ પરથી નહીં મળે પેટ્રોલ ડીઝલ. નવા કાયદા હેઠળ લોકોને હવે એફઆરઆઈ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન જવું નહીં પડે, ફોન કે મેસેજ દ્વારા પણ થઈ જશે. ચપ્પા ધારાસભ્ય અતુલ પ્રધાનના ચિપકો આંદોલનથી વૃક્ષો કાપવાનું કરાયું બંધ. અનામતની મર્યાદા 50% વધુ હોવી જોઈએ, સંસદમાં કાયદો કરશે પસાર કોંગ્રેસ. કચ્છમાં સીઆઈડીની કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર અને દારૂના જથ્થા સાથે ઝડપાઈ. જ્વેલરી ખરીદવા માટેની કેશ લિમિટને 2 લાખમાંથી ઘટાડીને માત્ર 50,000 સુધીની કરી દેવાય. એનડીએ સાથે ગઠબંધન કરીને ફસાયા નેતા ભાજપ સીટો નહીં આપે તો ઉમેદવારો કરી શકશે પક્ષ પલટો. યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાની નવી રણનીતિ ડ્રોન ટેકનોલોજી બાદ હવે મોટરસાયકલનો ઉપયોગ કરશે. ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવી દેશે, રાહુલ ગાંધીએ આપી ચેલેન્જ. નેશનલ પાર્ટીનો દરજ્જો ગુમાવી શકે છે માયાવતીની પાર્ટી, લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ બીએસપી પર ખતરો. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રતિ હેક્ટરે 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર દર વર્ષે કરાવશે 10,000 સિનિયર સિટીઝનોને તીર્થયાત્રા. આઈટીઆઈમાં ગેરરીતિની ફરિયાદો બાદ કાસા લાયસન્સની પરીક્ષા ઓનલાઈન કરવાની માંગ. સર્ક્યુલેશન સિસ્ટમની દિશા બદલાતા આગામી 48 કલાક ગુજરાત માટે ભારે વરસાદ. હવે મજૂરોના બાળકો પણ બનશે અધિકારી. જુલાઈથી રાજ્યમાં 10 જિલ્લાઓમાં ફ્રી કોચિંગ ઉપલબ્ધ. સરકારે એનડીઆરએફ જોખમ અને આડમારી ભથ્થામાં 40% વધારો કર્યો. યુદ્ધ બાદ ગાઝામાં નવું શહેર બનાવશે ઇઝરાયલ. મહારાષ્ટ્રમાં મહાયુતિના તમામ પક્ષો સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે. રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતીની જાતીય સતામણી મુદ્દે વધુ તપાસ કરવા કોર્ટનો આદેશ. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા નીટ પીએલજી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કેન્દ્ર સરકાર પર સંજય સિંહનું મોટું નિવેદન, તપાસ એજન્સીઓ સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી રહી છે. રાજ્યપાલે મુખ્યમંત્રી મમતાને કટોકટી કેબિનેટ બોલાવવા અને શ્વેતપત્ર બહાર પાડવાની માંગ કરી. ઉત્તર પ્રદેશમાં બીજેપીની હાર માટે ઉમા ભારતીએ કહ્યું, પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે પીએમ મોદી અને યોગી આદિત્યનાથને દોષિત ન ઠેરવવા જોઈએ. બિહાર બાદ ઝારખંડમાં બની ઘટના, 5.5 કરોડના ખર્ચે બની રહેલો વધુ એક બ્રિજ ધરાશય. બિહારને વિશેષ દરજ્જો આપવા અંગે ચિરાગ પાસવાનનું નિવેદન. પશ્ચિમ બંગાળના કુચબિહારમાં 32 વર્ષની મહિલાને કપડાં કાઢીને મારવાના મામલાને લઈને રાજકીય હંગામો શરૂ. રશિયા યુક્રેન યુદ્ધનો આવશે અંત, ઝેલેન્સ્કીએ આપ્યું મોટું નિવેદન. હવે બધાની નજર પુતિન પર. રેડિયર પરનું ધરાવતા નકામા સરકારી કર્મચારીઓને હટાવવાની તૈયારી આદિ તૈયાર કરવાનો આદેશ છૂટ્યો. કેજરીવાલની ધરપકડ સામે આપનું વિરોધ પ્રદર્શન, પીએમ મોદીને મળશે સીએમ સિદ્ધરામૈયા. માનાની કેસમાં રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, વધુ એક કેસ માટે કોર્ટમાં હાજર રહેવું પડશે. મોદી સરકારે પીએફના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, 6 મહિનાથી ઓછી નોકરી કરનારાઓને પણ મળશે આ લાભ. દિલ્હીમાં જેડીયુ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, નીતિશ વધારી શકે છે પીએમ મોદીનું ટેન્શન. ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, કપાસિયા અને સિંગતેલના ભાવમાં 20 થી 40 રૂપિયા સુધીનો વધારો. ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યા મોટા સમાચાર, મરાઠી, ઉર્દુ અને ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓની કરશે મોટી ભરતી.